નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમને પણ વારંવાર એવો અહેસાસ થાય છે કે તમે રાત દિવસ કાળી મજૂરી કરો છો, પરસેવો પાડો છો, છતાં તમારા ઘરમાં પૈસા ટકવાનું નામ નથી લેતા? શું તમારા બેંક એકાઉન્ટ કરતાં તમારા માથા પર દેવાનો બોજ વધુ ઝડપથી વધી રહ્યો છે? ઘરમાં હંમેશા કોઈને કોઈ બીમાર રહે છે કે પછી પરિવારના સભ્યો વચ્ચે કારણ વગરના ઝઘડા થયા કરે છે? જો તમારો જવાબ હા છે તો આજના આ વિડીયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની કે અધવચ્ચે છોડીને જવાની ભયંકર ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજે હું તમારી સામે સનાતન ધર્મનું એક એવું પ્રાચીન, અત્યંત ગુપ્ત અને સિદ્ધ રહસ્ય ખોલવા જઈ રહી છું, જે જાણીને તમારા હોશ ઉડી જશે। આ કોઈ સામાન્ય માહિતી નથી, પરંતુ આ એક એવી ચમત્કારિક ચાવી છે કે જે તમારી વર્ષોથી બંધ પડેલી કિસ્મતના તાળાને કાયમ માટે ખોલી નાખશે અને તમારા ઘરમાં વ્યાપેલી ગરીબી, દરિદ્રતા અને આર્થિક સંકટને જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે। હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર, સૌથી કઠિન અને અનંત ઘણું ફળ આપનારા એવા મહાવ્રતની, જે દેવતાનું પણ પ્રિય છે। આ છે નિર્જળા એકાદશી, જેને સમગ્ર બ્રહ્માંડમાં પાંડવ એકાદશી કે ભીમ એકાદશીના પવિત્ર નામથી પણ ઓળખવામાં આવે છે। આપણા પ્રાચીન ઋષિ મુનિઓ અને શાસ્ત્રો એ વાતની ઢોલ વગાડીને સાક્ષી પૂરે છે કે કળયુગની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં જો કોઈ વ્યક્તિ આખા વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીના વ્રત કોઈ કારણસર ન કરી શકે કે પછી અજાણતા તેનાથી વ્રત છૂટી જાય, તો તેણે સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી। માત્ર ને માત્ર આ એક નિર્જળા એકાદશીનું વ્રત જો કોઈ સાચા હૃદય, અતૂટ નિષ્ઠા અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરી લે, તો તેને આખા વર્ષની બધી જ 24 એકાદશીઓનું મહાપુણ્ય એક સાથે અને એકલા જ પ્રાપ્ત થઈ જાય છે। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે આગળ હું તમને જે ગુપ્ત ઉપાય જણાવવાની છું તે તમારા આખા પરિવાર માટે વરદાન સાબિત થશે અને તમારી બધી તકલીફો દૂર કરી દેશે। સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટિએ આ મહાશક્તિશાળી અને પરમ કલ્યાણકારી દિવસ ક્યારે આવી રહ્યો છે। પંચાંગની એકદમ સચોટ ગણતરીઓ અને જ્યોતિષીય આચાર્યોના મત મુજબ વર્ષ 2026માં જેઠ મહિનાના શુક્લ પક્ષની આ પવિત્ર અને ફળદાયી એકાદશી 25મી જૂન અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। મિત્રો, આ માત્ર એક સંયોગ નથી। ગુરુવારનો દિવસ સ્વયં આખા જગતનું પાલન કરનારા વૈકુંઠના નાથ ભગવાન શ્રીહરિ વિષ્ણુનો અતિ પ્રિય દિવસ ગણાય છે। ગુરુવાર અને એકાદશીનો આ મહાસંગમ આ વખતની નિર્જળા એકાદશીના મહત્વને 1000 ગણું નહીં, પરંતુ અનંત ગણું વધારી રહ્યો છે। મિત્રો, આ તિથિઓનો સમય ખાસ તમારી ડાયરીમાં નોંધી લેજો, જેથી પૂજાપાઠ કે વ્રતના નિયમોમાં વાળ જેટલી પણ ચૂક ન થાય। એકાદશી તિથિનો શુભ આરંભ 24 જૂન 2026ના રોજે સાંજે 6:54 થઈ જશે, પરંતુ આપણા સનાતન ધર્મમાં ઉદયા તિથિ એટલે કે જે તિથિમાં સૂર્યોદય થતો હોય તે તિથિનું સૌથી વધુ મહત્વ હોવાથી આ એકાદશીનું મહાવ્રત બીજા દિવસે એટલે કે 25મી જૂને જ આખા દેશમાં પૂર્ણ વિધિ વિધાન સાથે રાખવામાં આવશે। આ એકાદશી તિથિની સમાપ્તિ 25 જૂનની રાત્રે 8:12 થઈ છે। અને હા, કોઈ પણ વ્રત ત્યારે જ પૂર્ણ અને સફળ માનવામાં આવે છે જ્યારે તેનું યોગ્ય સમયે પારણું કરવામાં આવે। આ વ્રત છોડવાનો સૌથી ઉત્તમ, પવિત્ર અને શુભ સમય 26 જૂન 2026ની સવારે 5:26 થી લઈને સવારે 8:14 સુધીનો રહેશે। આ બ્રહ્મ મુહૂર્ત અને સવારના સમયગાળાને તમારા મગજમાં બરાબર બેસાડી લેજો। મિત્રો, હવે હું તમને એ પ્રાચીન અને ભયંકર ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહી છું, જેની તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। અસંખ્ય ભક્તો, માતાઓ અને બહેનો એક જ પ્રશ્ન હોય છે કે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ, છતાં ઘરમાં દરિદ્રતા કેમ છે? આ નિર્જળા એકાદશીના દિવસે અમે એવો કયો ગુપ્ત ઉપાય કરીએ જેનાથી અમારી 7 પેઢીઓ સુધી ધન, વૈભવ અને ઐશ્વર્યની કોઈ કમી ન રહે? શું તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું છે કે તમારા ઘરના એક સામાન્ય ખૂણામાં પડેલો ધૂળ અને માટી સાફ કરતો સાવરણી એટલે કે ઝાડુ તમારી ગરીબી અને અમીરીનો ફેસલો કરી શકે છે? જી હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર અને આપણા પુરાણોમાં સાવરણીને માત્ર એક નિર્જીવ લાકડા કે ઘાસનું સાધન નથી માનવામાં આવ્યું, પરંતુ તેને સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રત્યક્ષ સ્વરૂપ સ્વીકારવામાં આવ્યો છે। જે રીતે સાવરણી ઘરની ગંદકીને બહાર કાઢે છે, તેવી જ રીતે તે ઘરમાં પવિત્રતા અને ધનને આમંત્રણ આપે છે। પરંતુ મોટા ભાગના લોકો અજ્ઞાનતા, ઉતાવળ કે આળસના કારણે એવી ભયંકર ભૂલો કરી બેસે છે, જેનાથી સાક્ષાત માતા લક્ષ્મી અત્યંત ક્રોધિત થઈને તે ઘરનો કાયમ માટે ત્યાગ કરી દે છે।
સૌથી મોટો અને ભયંકર દોષ એ છે સાવરણીને ઘરમાં ઊભી રાખવી. વાસ્તુ મુજબ સાવરણીને ઊભી રાખવી એટલે ઘરની બરકતને પગે લગાડીને બહાર કાઢવી. તેને હંમેશા ઘરના સભ્યો અને બહારથી આવતા મહેમાનોની નજરથી બચાવીને કોઈ સુરક્ષિત ખૂણામાં આડી સુવડાવીને જ રાખવી જોઈએ. જરા વિચારો, શું તમે તમારી વર્ષોની મહેનતની કમાણી, રોકડ રકમ કે સોના ચાંદીના દાગીના કોઈને દેખાય તેમ ખુલ્લા રાખો છો? ના, બિલકુલ તેવી જ રીતે સાવરણી પણ છુપાવીને રાખવાની વસ્તુ છે. બીજી વાત, ક્યારેય પણ ભૂલથી સાવરણી પર પગ ન મૂકવો જોઈએ અને તેને ક્યારેય ઓળંગવી ન જોઈએ, કારણ કે સાવરણી લક્ષ્મીજીનું વિગ્રહ રૂપ છે. તેના પર પગ મૂકવો એટલે માતા લક્ષ્મીની છાતી પર પગ મૂકવા બરાબર પાપ ગણાય છે. જો અજાણતા તમારો પગ અડી જાય તો ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના 2 હાથ જોડી માથું નમાવીને સાવરણીને સ્પર્શ કરી તમારા ભૂલ માટે ક્ષમા માંગી લેવી જોઈએ. તદુપરાંત સૂર્યાસ્ત પછીના સમયે ઘરમાં ક્યારેય કચરો ન વાળવો. આ સમયે સાક્ષાત લક્ષ્મીજીનો ઘરમાં પ્રવેશ કરવાનો હોય છે. જો તમે એ સમયે ઝાડુ મારો છો તો તમે લક્ષ્મીજીને દરવાજામાંથી જ પાછા વાળી રહ્યા છો. તે જ સમજવું. સાવરણીને ક્યારેય શૌચાલય, બાથરૂમ, ગંદા નાળા કે કચરા પેટીને અડીને ન રાખવી. આવી અપવિત્ર જગ્યાઓ રાહુ અને કેતુનું કેન્દ્ર હોય છે. જો સાવરણી ત્યાં રહેશે તો ઘરમાં રાહુ કેતુનો વિનાશકારી પ્રભાવ વધશે, જેનાથી અસાધ્ય બીમારીઓ અને અકાળ મૃત્યુનો ભય ઘરમાં પ્રવેશે છે. અને ખાસ ધ્યાન રાખો કે જ્યારે ઘરમાં સાવરણી જૂની થઈ જાય છે કે તૂટી જાય તો તેને ઘરમાં નકામી ન મૂકવી રાખવી, પરંતુ તેને બહાર ફેંકવા માટે માત્ર શનિવાર, અમાસ કે ગ્રહણ પછીનો દિવસ જ પસંદ કરવો. ગુરુવાર, શુક્રવાર કે એકાદશી જેવા પવિત્ર દિવસે જૂની સાવરણી ઘરની બહાર ફેંકવી એટલે પોતાના હાથે પોતાના નસીબ પર કુહાડી મારવા સમાન છે. વાસ્તુશાસ્ત્રનો એક અચૂક નિયમ એ પણ યાદ રાખો કે જો તમે ઘરની સાવરણી પશ્ચિમ દિશાના ખૂણામાં છુપાવીને રાખો છો તો રાહુ કેતુના તમામ અશુભ પ્રભાવો નષ્ટ થઈ જાય છે. અને જો તમે તેને ઉત્તર દિશામાં કે જે કુબેરની દિશા છે તે બાજુ રાખો છો તો સાક્ષાત કુબેર ભંડારી તમારા ઘરના ધનની રક્ષા કરે છે. મિત્રો, હવે તમારા કાન એકદમ ખુલ્લા રાખજો. આંખો ખોલીને આ 2 શબ્દો વાંચજો અને પૂરા ધ્યાનથી સમજજો, કારણ કે હું તમને 25મી જૂનની મધ્યરાત્રિએ કરવાનો એક એવો સિદ્ધ, પ્રાચીન અને શક્તિશાળી મહા ઉપાય જણાવવા જઈ રહી છું જે તમારી પેઢીઓની ગરીબી મિટાવી શકે છે. આ કોઈ સામાન્ય ટોટકો નથી. આ તંત્રશાસ્ત્રનો સાત્વિક પ્રયોગ છે. આ ઉપાયની શક્તિને જાગૃત કરવા માટેનો પહેલો કડક નિયમ એ છે કે તમારે આ એકાદશીના દિવસથી શરૂ કરીને આવનારા સળંગ 5 શુક્રવાર સુધી તમારા જીવનમાં સંપૂર્ણ સાત્વિક આચરણ અપનાવવું પડશે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું માંસ, મદિરા, લસણ, ડુંગળી, ઈંડા કે કોઈના પ્રત્યે મનમાં ઈર્ષા અને વેર ભાવના રાખવાની નથી. ઉપાયની સંપૂર્ણ અને સચોટ વિધિ આ મુજબ છે. 25મી જૂનની રાત્રે જ્યારે તમારા ઘરના બધા જ સામાન્ય કાર્યો પૂરા થઈ જાય અને વાતાવરણ શાંત થવા લાગે ત્યારે સ્નાન કરી અથવા હાથ પગ ધોઈને એકદમ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. તમારા પૂજાઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો એક સુંદર દીવો પ્રગટાવો અને તમારી બરાબર સામે એક નાના લાલ રંગનો ચોરસ, સુતરાઉ કે રેશમી કાપડનો ટુકડો પાથરો. લાલ રંગ માતા લક્ષ્મીને આકર્ષિત કરનારો રંગ છે. આ લાલ કપડાની બરાબર મધ્યમાં તમારે અમુક પવિત્ર વસ્તુઓ મૂકવાની છે. પહેલી વસ્તુ 2 આખા લવિંગ. ધ્યાન રહે કે લવિંગના ઉપર ફૂલ બિલકુલ ખંડિત કે તૂટેલા ન હોવા જોઈએ. લવિંગ જીવનના તમામ વિઘ્નોને નાશ કરે છે. બીજી વસ્તુ 2 શુદ્ધ કપૂરના ટુકડા. કપૂર બધી જ નકારાત્મકતાને બાળીને વાતાવરણને દિવ્ય બનાવે છે. ત્રીજી વસ્તુ 2 આખી અને લીલીછમ ઇલાયચી, જે શુક્ર ગ્રહને મજબૂત કરે છે અને ધન વૈભવને આકર્ષે છે. અને ચોથી વસ્તુ 1 તાંબા કે પિત્તળનો સિક્કો, જે ધાતુની શુદ્ધતા અને આર્થિક સ્થિરતાનું પ્રતીક છે. આ બધી જ વસ્તુઓ મૂક્યા પછી આંખો બંધ કરીને પૂરી શ્રદ્ધાથી મનમાં જ માતા લક્ષ્મીના મહામંત્ર કે બીજ મંત્રનું સ્મરણ કરો. મંત્ર છે ઓમ શ્રીમ હિમ શ્રીમ કમલે કમલાયે પ્રસિદ્ધ શ્રીમ હિમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીએ નમઃ. હવે તે લાલ કાપડને ચારે ખૂણેથી વાળીને ભેગું કરી લો અને એક નાનકડી સુંદર પોટલીનો આકાર આપી દો. આ પોટલીને બાંધવા માટે તમારે કોઈ સામાન્ય દોરો નહીં, પરંતુ માત્ર ને માત્ર પવિત્ર લાલ નાડાછેડીનો જ ઉપયોગ કરવાનો છે. નાડાછેડીથી બાંધતી વખતે તેમાં બરાબર 3 ગાંઠ મારવાની છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. આટલું કર્યા પછી મધ્યરાત્રિનો સમય થવા દો. જ્યારે તમારા ઘરના તમામ સભ્યો ઘસઘસાટ ઊંઘી જાય અને ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ જાય, ત્યારે કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર આ સિદ્ધ કરેલી પોટલીને લઈને જાઓ અને તમારા ઘરની એ મુખ્ય સાવરણી નીચે તેને ચૂપચાપ દબાવી દો, જેનાથી તમે રોજ સવારે સફાઈ કરો છો.
મિત્રો, આ વાતનું વિશેષ અને કડક ધ્યાન રાખજો કે આ અદ્ભુત અને ગુપ્ત ક્રિયા કરતી વખતે તમને ઘરનો કે બહારનો કોઈ પણ સભ્ય જુએ નહીં, પાછળથી કોઈ અવાજ આપીને ટોકે નહીં કે કોઈ બાધા ઉત્પન્ન ન કરે. જો કોઈ ટોકી દેશે તો આ મહા ઉપાયનો પ્રભાવ તે જ ક્ષણે શૂન્ય થઈ જશે. પોટલીને ઝાડુ નીચે દબાવીને તમે કોઈની સાથે વાત કર્યા વિના સીધા તમારા શયનખંડમાં જઈને સૂઈ જાઓ. બીજે દિવસે એટલે કે 26 જૂને દ્વાદશી તિથિના અત્યંત પવિત્ર અને શુભ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય થતાં પહેલાં પથારીમાંથી ઉઠી જાઓ. કોઈની પણ સાથે એક શબ્દ પણ બોલ્યા વગર સૌથી પહેલાં સ્નાન વગેરે કરી પવિત્ર થઈ જાઓ. ત્યારબાદ તે સાવરણી પાસે જાઓ અને આદરપૂર્વક તે દિવ્ય પોટલીને નીચેથી બહાર કાઢી લો. તેને સીધી તમારા પૂજા ઘરમાં લઈ જઈ ભગવાન શ્રીહરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં સ્પર્શ કરાવો. તેને ધૂપ દીપ બતાવો અને ત્યારબાદ આ ચમત્કારી પોટલીને કાયમ માટે તમારી તિજોરી, વેપારના ગલ્લામાં કે જ્યાં તમે ધન અને દાગીના રાખો છો તે ગુપ્ત સ્થાન પર સ્થાપિત કરી દો. મિત્રો, આ હવે કોઈ સામાન્ય લાલ કાપડની પોટલી નથી રહી. નિર્જળા એકાદશીની મહાન અને જાગૃત રાત્રિમાં માતા લક્ષ્મીના સ્વરૂપ સાવરણી નીચે રાતભર રહેવાને કારણે આ પોટલી એક અત્યંત શક્તિશાળી, પ્રચંડ અને તીવ્ર ધન આકર્ષક ચુંબકીય યંત્ર બની જાય છે. આ યંત્ર તમારા જીવનમાં ચારેય દિશાઓથી રોકાયેલા અને અટવાયેલા ધનને ખેંચી લાવશે. આ ગુપ્ત ઉપાયના પ્રભાવથી તમારા વેપારમાં ચાલી રહેલી મંદી રાતોરાત ખતમ થવા લાગશે. જો તમે નોકરી કરો છો તો વર્ષોથી રોકાયેલું પ્રમોશન અને પગાર વધારો સામે ચાલીને આવશે. અને જો તમારા માથા પર દેવાનો કોઈ ભારે ખંપહાડ છે તો આ પોટલીની ઉર્જાથી એવા નવા રસ્તાઓ ખુલશે કે તમારું દેવું ધીમે ધીમે અને સંપૂર્ણપણે ઉતરી જશે. હવે મિત્રો, આ વ્રતની અદ્ભુત મહિમાને જરા ઊંડાણથી સમજવા માટે આપણે મહાભારત કાળની એ પાવન કથા સાંભળીશું, જે સ્વયં મહર્ષિ વેદવ્યાસજીએ ભીમસેનને સંભળાવી હતી. એકવાર મહાબળવાન ભીમસેને અત્યંત દુઃખી હૃદયે વ્યાસજીને કહ્યું, હે પિતામહ, મારા મોટાભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા જ લોકો એકાદશના દિવસે પૂરી નિષ્ઠાથી વ્રત રાખે છે અને અન્ન જળનો ત્યાગ કરે છે. તેઓ મને પણ અન્ન ન ખાવાની અને વ્રત કરવાની જીદ કરે છે. પરંતુ મારી સમસ્યા એ છે કે હું મારી કકડીને લાગેલી ભૂખને એક ક્ષણ માટે પણ રોકી શકતો નથી. મારા પેટમાં વૃક નામની એક એવી પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે જે ઢગલાબંધ ભોજન કર્યા વિના શાંત જ નથી થતી. જો હું ભૂખ્યો રહું તો મારા પ્રાણ નીકળી જાય છે એવું લાગે છે. તો શું હું વ્રત ન કરવાના કારણે પાપી કહેવાઈશ? શું મને સ્વર્ગ નહીં મળે? ભીમની આ નિર્દોષ અને લાચાર વાતો સાંભળીને વ્યાસજીએ સ્મિત કરતા કહ્યું, હે ભીમ, નિરાશ ન થા. જો તું નરકની ભયંકર યાતનાઓથી બચવા માંગતો હોય અને મૃત્યુ પછી ભગવાન શ્રીહરિના પરમધામ વૈકુંઠને પામવા ઈચ્છતો હોય તો તારે દર મહિને આવતી એકાદશી કરવાની કોઈ જરૂર નથી. તો માત્ર જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ નિર્જળા એકાદશીનું એક જ વ્રત પૂરા નિયમથી કરી લે. આ એવું કઠોર વ્રત છે જેમાં પૂજાના આચમન સિવાય જળનું એક ટીપું પણ ગળા નીચે ઉતારવામાં આવતું નથી. વ્યાસજીના આ માર્ગદર્શન અને અમૂલ્ય વચનો સાંભળીને મહાબલી ભીમસેને સંકલ્પ લીધો અને આ કઠિન વ્રતનું પૂરી શ્રદ્ધાથી પાલન કર્યું. વ્રતના પ્રભાવથી તેમના તમામ પાપ નષ્ટ થઈ ગયા અને તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ જ કારણસર કાળક્રમે આ એકાદશીને ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી મિત્રો, કાળઝાળ ગરમીના આ દિવસોમાં જળ અને અન્નનો સંપૂર્ણ ત્યાગ કરીને જે પણ મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખે છે, ભગવાન વિષ્ણુ તેના અજાણતામાં કરેલા દરેક પાપમાંથી તેને મુક્ત કરી દે છે. આ પાવન દિવસે માટીના નવા ઘડા, મીઠું, જળ, અન્ન, વસ્ત્ર અને છત્રીનું દાન કરવું એ સોનાના દાન સમાન મહાન પુણ્યદાયી માનવામાં આવે છે. મિત્રો, હવે કેટલાક એવા પરમ ગુપ્ત વાતો અને કડક નિયમો પૂરા ધ્યાનથી સાંભળજો, જે આ વ્રતને 100% પરિપૂર્ણ બનાવે છે અને જે મોટાભાગે સામાન્ય ભક્તો ઉતાવળમાં ભૂલી જાય છે. સૂર્ય પૂજા આ દિવસે સવારે જ્યારે તમે ભગવાન સૂર્યનારાયણને જળનું અર્ધ્ય અર્પણ કરો ત્યારે તમારા તાંબાના પાત્રમાં માત્ર સાદું પાણી નહીં, પરંતુ તેમાં થોડું પવિત્ર ગંગાજળ અને અક્ષત અચૂક ઉમેરજો. આનાથી સૂર્યદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સ્વસ્તિકનું નિર્માણ. નિર્જળા એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ હળદર અને ગંગાજળ મિક્સ કરીને સુંદર સ્વસ્તિકનું નિર્માણ કરવાનું બિલકુલ ચૂકતા નહીં. કારણ કે સ્વસ્તિક એ સાક્ષાત વિઘ્નહર્તા ગણેશજી અને ધનની દેવી માતા લક્ષ્મીના આગમનનું પ્રતીક છે. રાત્રિ જાગરણ. શાસ્ત્રોમાં ત્યાં સુધી કડક નિર્દેશ આપવામાં આવ્યો છે કે એકાદશીની આખી રાત ભક્તોએ ઘસઘસાટ ઊંઘવું ન જોઈએ. તેના બદલે આખી રાત ભગવાન વિષ્ણુના મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો
જાપ, કીર્તન અને જાગરણ કરવું જોઈએ. જે ભક્તો રાત્રિ દરમિયાન દીપદાન કરે છે અને પ્રભુ ભક્તિમાં જાગરણ કરે છે, તેમની અનેક પેઢીઓના પિતૃઓ નરકની યાતનાઓમાંથી મુક્ત થઈને સીધા વૈકુંઠ ધામમાં પ્રસ્થાન કરી જાય છે. તુલસી પત્રનો નિયમ. એકાદશીના દિવસે ભૂલથી પણ સપનામાં પણ તુલસી માતાના પાન ન તોડવા જોઈએ, કારણ કે આ મહાન દિવસે તુલસી માતા સ્વયં પોતાના પ્રિય ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. પાન તોડીને આપણે તેમનું વ્રત ભંગ કરવાનું પાપ ન લેવું જોઈએ. તેથી પૂજા માટે જરૂરી તુલસીના પાન એક દિવસ અગાઉ એટલે કે દશમી તિથિના રોજે જ તોડીને સુરક્ષિત રાખી લેવા જોઈએ. પારણાની વિધિ. દ્વાદશી તિથિના દિવસે જ્યારે તમે તમારું વ્રત ખોલો ત્યારે સૌથી પહેલાં બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવવું જોઈએ. તેમને તમારા આર્થિક શક્તિ અને સામર્થ્ય અનુસાર દક્ષિણા આપવી જોઈએ. ત્યારબાદ જ વ્રત ખોલવાના જળમાં એક નાનકડું તુલસી પાન નાખીને શ્રીહરિનું ચરણામૃત માનીને તે ગ્રહણ કરવું જોઈએ અને પછી અન્ન ખાવું જોઈએ, કારણ કે તુલસીના પાન વિના પ્રભુ કોઈ પણ ભોગ સ્વીકારતા નથી અને તુલસી વિના વ્રત ક્યારેય પણ પૂર્ણ માનવામાં આવતું નથી. હવે મિત્રો, આનાથી પણ વિશેષ કથા અને રહસ્યોને હૃદયથી સાંભળજો, જે તમારા જીવનની વર્ષો જૂની અને અદ્રશ્ય બાધાઓને કાપી નાખશે. આપણા પવિત્ર શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણન આવે છે કે નિર્જળા એકાદશીના દિવસે સંધ્યાકાળના સમયે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે તમે જ્યારે ભગવાન નારાયણની આરતી કરી લો તે પછી તમારે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં જ્યાં દેવતાઓનો વાસ હોય છે ત્યાં ગાયના શુદ્ધ ઘીનો એક 4 વાટવાળો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવામાં માત્ર લાલ નાળાછડીથી બનેલી વાટનો જ ઉપયોગ કરવો. સૌથી મોટું રહસ્ય એ છે કે આ પ્રગટેલા દીવાની અંદર તમારે 1 ચપટી પીસેલી શુદ્ધ હળદર નાખી દેવાની છે. હળદર નાખેલો આ દીવો ઘરની તમામ નકારાત્મક ઉર્જા, ખરાબ નજર અને ભયંકર પિતૃદોષનો સમૂળગો નાશ કરે છે અને ઘરમાં સકારાત્મકતાનો મહાસાગર લાવી દે છે. ઘણા ભક્તો અજ્ઞાનતામાં એ ભૂલ કરી જાય છે કે નિર્જળા એકાદશીના સાંજના સમયે ઘરના આંગણામાં રહેલા તુલસીજીના છોડ સામે પણ ગાયના શુદ્ધ ઘીનો એક દીવો અચૂક પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવીને ત્યાં જ બેસીને પૂરી ભક્તિથી તુલસી નામાષ્ટકનો પાઠ કરવો જોઈએ. પરંતુ એક કડક ચેતવણી હંમેશા ધ્યાન રાખજો કે આ દિવસે ભૂલથી પણ તુલસીજીના ક્યારામાં જળ અર્પણ નથી કરવાનું અને તેમને સ્પર્શ પણ નથી કરવાનો, કારણ કે મેં પહેલાં કહ્યું તેમ તેઓ સ્વયં માનસિક અને શારીરિક રૂપે પ્રભુના ધ્યાનમાં અને નિર્જળા વ્રતમાં લીન રહે છે. મિત્રો, આ પાવન પર્વ પર અમુક એવી વસ્તુઓ છે જે તમારા ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ અને કોઈએ ખાવી પણ ન જોઈએ, નહીંતર પૂરો પરિવાર બરબાદીના માર્ગે ધકેલાઈ જશે. કારણ કે આવું અભક્ષ્ય ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી તરત જ તે ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત ક્રોધિત થઈ જાય છે. ધર્મશાસ્ત્રના કડક આદેશ અનુસાર આ દિવસે લસણ, ડુંગળી, ઈંડા, માંસ કે મદિરા જેવી તામસી ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. એકાદશીના દિવસે ગ્રહો અને નક્ષત્રોના અનેક શુભ યોગ બનેલા હોય છે. આવા સમયે જો કોઈ વ્યક્તિ લસણ, ડુંગળી ખાય છે તો તેના ઘરમાં હંમેશા માટે રાહુ અને કેતુનો ક્રૂર અને વિનાશકારી વાસ થઈ જાય છે. ભગવાન શનિદેવ પણ તેના પર અત્યંત નારાજ થાય છે. જે રાહુ, કેતુ અને શનિનો કોપ હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પગલાં નથી માંડતા. આ દિવસે તમારે કે તમારા ઘરના સભ્યોએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. એકાદશી પર ચોખા ખાવા શાસ્ત્રોમાં પૂર્ણપણે વર્જિત છે. તો પછી ભગવાનને ભોગ શેનો લગાવવો? તમે ચોખાની ખીરને બદલે સાબુદાણાની ખીર અથવા મખાનાની પવિત્ર ખીર બનાવીને ભગવાનને અર્પણ કરી શકો છો. બાકીના દિવસોમાં તમે ચોખા ખાઈ શકો છો, પણ આ દિવસે નહીં. નાના બાળકો અવારનવાર અજાણતામાં બજારમાંથી ડબ્બાબંધ ખોરાક, પેકેટવાળા જ્યુસ, ચિપ્સ કે કુરકુરે ખાઈ લેતા હોય છે. આ બધા પેકેટ્સમાં મોટાભાગે લસણ અને ડુંગળીનો પાવડર મિક્સ કરેલો હોય છે. તેથી એકાદશીના દિવસે તમારે બાળકોને આ બહારની વસ્તુઓથી કડક રીતે દૂર રાખો. જરા વિચારો, શું તમે આ મહાશુભ દિવસે રાહુ, કેતુને તમારા ઘરમાં ખુલ્લા હાથે આમંત્રણ આપવા માંગો છો કે પછી શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને? વ્રતધારી વ્યક્તિએ ડબ્બાબંધ જ્યુસ કે લસ્સી બિલકુલ પણ ન પીવી જોઈએ, કારણ કે તેમાં કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ મેળવેલા હોય છે, જેના કારણે તમારું વ્રત અજાણતા જ તૂટી જાય. જ્યારે પણ તમે ઘરે ફળોનો તાજો રસ કાઢીને પીવો ત્યારે યાદ રાખો કે તેમાં ભૂલથી પણ મીઠું કે બરફ ન નાખવો. ફળોનો સાદો અને શુદ્ધ રસ પીવાથી જ વ્રત સફળ થાય છે. મિત્રો, હવે જાણીએ આ દિવસે કઈ શુભ વસ્તુઓ ખાવી અને ખવડાવવી જોઈએ. ભગવાન શ્રીહરિ વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે ઘરમાં કોઈ પણ સાત્વિક પીળી વસ્તુ અચૂક બનાવવી જોઈએ, જેમ કે કઢી, પકોડા, પીળો શીરો, હલવો, પીળી સાત્વિક ખીર વગેરે. કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ સમાન માનવામાં આવ્યો છે
અને તે સોના ચાંદી જેટલું જ પુણ્ય ફળ આપે છે. પ્રભુ પોતે પણ પીળા રંગના સુંદર વસ્ત્રો ધારણ કરે છે, જેને આપણે પીતાંબર કહીએ છીએ. તેથી તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો અને પ્રભુને પણ પીળા વસ્ત્રો અર્પણ કરો. જે વ્યક્તિ આ પાવન દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે, તેની કુંડળીના તમામ ખરાબ અને નબળા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે અને તેના ધનવાન બનતા કોઈ દુનિયાની તાકાત રોકી શકતી નથી. માતા રાનીને અર્પણ કરેલી આ ખીર પ્રસાદ રૂપે આખા પરિવારને વહેંચવીને ખાવી. આનાથી બંધ કિસ્મતના તાળા ખુલે છે. પ્રસાદમાં થોડું દૂર્વા ઘાસ લાવીને ભગવાન ગણેશને અર્પણ કરી પરિવારને આપવાથી ગણેશજીની કૃપા અકબંધ રહે છે. મિત્રો, શાસ્ત્રોમાં ભારપૂર્વક બતાવવામાં આવ્યું છે કે આ પાવન દિવસે આપણે સીતાફળ અચૂક ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી શરીરની અનેક ભયંકર બીમારીઓ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરમાં સીતાફળનું આગમન મોટું મંગળકારી મનાય છે. પૌરાણિક માન્યતા છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ જ આ ફળ ખાધું હતું. તેથી તેમાં માતા સીતાના પરમ આશીર્વાદ સમાયેલા છે. આ ફળ ખાવાથી જીવનમાં ક્યારેય દુઃખોનો સામનો કરવો પડતો નથી. મિત્રો, હવે આપણે જાણીએ કે આ પાવન દિવસે તમારે કઈ એવી ભૂલો છે જે ક્યારેય પણ નથી કરવાની. આ પવિત્ર દિવસે માંસ મદિરાનું સેવન તો દૂર, તેનો વિચાર પણ ન કરવો જોઈએ. પતિ પત્નીએ એકબીજા સાથે બ્રહ્મચર્યનું કડક પાલન કરતા શારીરિક દૂરી બનાવી રાખવી જોઈએ. સુહાગન મહિલાઓએ આ દિવસે પોતાના વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ. જો વાળ ધોવા જ હોય તો એક દિવસ પહેલા જ ધોઈને શુદ્ધ થઈ જવું. એકાદશના દિવસે ઘરમાં રહેલો કોઈ પણ પૂજનીય કે પવિત્ર છોડ જેમ કે તુલસી, ઘરની સાવરણી, સુહાગની સામગ્રી, રસોડાનું મીઠું ક્યારેય કોઈ પાડોશી કે બહારની વ્યક્તિને ઉધાર કે દાનમાં ન આપવું જોઈએ. આવું કરવાથી ઘરનું ભાગ્ય અને લક્ષ્મી બીજાના ઘરમાં જતા રહે છે. આ દિવસે ઘરમાં વડીલોના પગે લાગીને આશીર્વાદ લેવા જોઈએ. સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. તેથી ઘરમાં કોઈ પણ સ્ત્રી, પત્ની કે દીકરીનું અપમાન ન કરવું જોઈએ. કોઈ પાડોશી કે સગાની ચુગલી, નિંદા કે બુરાઈ કરવાથી વ્રતનું તમામ પુણ્ય નષ્ટ થઈ જાય છે. આ દિવસે ભૂલથી પણ કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા. જો એકાદશીને દેવું લીધું હોય તો આખું વર્ષ દેવાના દલદલ અને બોજ તળે દબાયેલા રહેવું પડશે. બીજું, જો આ શુભ દિવસે તમારા દરવાજે કોઈ યાચક, કન્યા કે ભિખારી કંઈ માંગવા આવે તો તેને ક્યારેય ખાલી હાથે કે અપમાનિત કરીને પાછી ન કાઢવું. તેને પ્રેમથી અંદર બોલાવીને મીઠાઈ કે ભોજન કરાવવું. કોને ખબર, કદાચ તે ભિખારીના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી કે શ્રી લક્ષ્મીનારાયણ તમારા પરીક્ષા લેવા આવ્યા હોય. ઘર ઘર ભ્રમણ કરતી લક્ષ્મી એવા જ ઘરમાં રોકાય છે જ્યાં દયા અને શ્રદ્ધા હોય છે. મિત્રો, એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ઘરના આખા આંગણામાં અને ખૂણે ખૂણે પવિત્ર ગંગાજળનો છંટકાવ અચૂક કરવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજે ગંગાજળ છાંટીને લાલ ફૂલોથી સજાવટ કરવી જોઈએ, કારણ કે આ માતા લક્ષ્મીના આગમનનો મુખ્ય માર્ગ છે. જે સ્ત્રીઓ આ દિવસે આછા લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરે છે તેમના પર લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસે છે. અને હા, ધર્મશાસ્ત્રના કડક આદેશ મુજબ ઘરનો કચરો આ દિવસે ભૂલથી પણ બહાર ન ફેંકવો. તેને એક ખૂણામાં સંભાળીને રાખો અને બીજે દિવસે જ બહાર કચરા પેટીમાં નાખો. અંતમાં તુલસી માતા સાથે જોડાયેલો એક એવો ખાસ અને ગુપ્ત ઉપાય જાણી લો જે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત કરી દેશે. શાસ્ત્રો ચોખ્ખા શબ્દોમાં કહે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. જો તમે તમારા પરિવારની ખુશાલી અને અખંડ સૌભાગ્ય ઈચ્છતા હોય તો આ એકાદશીના મંગલ દિવસે તુલસી માતાના છોડ પર એક નવી, એકદમ શુદ્ધ અને સુંદર લાલ રંગની ચુંદડી જરૂર ઓઢાડો. ઘણા લોકો ઘરમાં તુલસી તો વાવે છે પણ તેમને ક્યારેય ચુંદડી નથી ઓઢાડતા. આ એક મોટો દોષ છે. તુલસી માતાને ચુંદડી અર્પણ કરવી એ એક અત્યંત શુભ કાર્ય છે જે તમારા તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તુલસીના ક્યારા પાસે ક્યારેય કોઈ અપવિત્ર વસ્તુ, કચરો કે ગંદા કપડાં ન રાખવા. ત્યાં હંમેશા મંદિર જેવી સાફ સફાઈ હોવી જોઈએ. અને સૌથી મોટી વાત, તુલસી ક્યારા પાસે ઊભા રહીને ક્યારેય પણ કોઈને કટુ વચન, કડવી વાતો કે ક્રોધ ભરેલા શબ્દો ન કહેવા જોઈએ. અન્યથા તુલસી માતા રિસાઈ જાય છે અને તે ઘરમાં દરિદ્રતા પ્રવેશી જાય છે. મિત્રો, મારી એક નમ્ર વિનંતી છે. શાસ્ત્રો અને પુરાણોના આ તમામ દિવ્ય, અનુભૂત અને અચૂક નિયમોનું પાલન આ નિર્જળા એકાદશી પર એકવાર પૂરી શ્રદ્ધાથી અવશ્ય કરીને જુઓ. તમારા જીવનમાં એવા સુખદ બદલાવ અને અકલ્પનીય ચમત્કારો ઘટિત થવા લાગશે કે તમને તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો,
ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.